नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसागुणं एषो पञ्च नमुकारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वे सिंहणमम वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા। પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવતીર્થકૂટ નામે 22માં તીર્થંકર થનારા વીર પુરુષ અંબળ ક્ષત્રિયની આ કથા। એક તીર્થંકરનો આત્મા જ્યારે દુનિયાવી ઐશ્વર્યને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ આદેશોને પ્રાપ્ત કરીને અને વિચારવા જેવી બાબત કેવી છે, જેનો આદેશ બે ભવ પછી સમગ્ર દુનિયા માનવાની છે, સમગ્ર ધરતી માનવાની છે, સમસ્ત 14 રાજલોકનું અણુ અણુ પરમાણુ પરમાણુ જેમની આજ્ઞાને વશ થવાનું છે, એ તીર્થંકરનો આત્મા અત્યારે ગોરખ યોગિનીના આદેશને મેળવી અને એક એક સિદ્ધિ અને પરાક્રમને કરતા જાય છે, એક એક સિદ્ધિઓના ક્ષેત્રની અંદરમાં સફળતાપૂર્વક આગળ વધતા જાય છે। હા, પહેલો આદેશ એમને એટલા માટે કરેલો હતો કે એક દુનિયામાં નામ કમાવવું છે। દરેક વ્યક્તિની ચાહના હોય અને હોવી જ જોઈએ કે મારું જીવનમાં એક નામ થાય, ઉજ્જવલ બને, પરિવાર સંપન્ન બને, હું પણ સંપન્ન બનું, શાસનની સેવા કરું, સમાજની સેવા કરું, ધર્મની સેવા કરું, પરિવારને આગળ વધારું, મારા જ્ઞાતિ બંધુઓને જીવનમાં સુખી બનાવું। આ એક ભાવના દરેક વ્યક્તિના મનમાં હોવી જ જોઈએ અને એના જ માટે આ ગોરખ યોગિનીના દરબારની અંદરમાં હાજર થયેલા હતા। પરંતુ પહેલા જ આદેશની અંદરમાં એટલી બધી સંપત્તિ, વિદ્યાઓ, શક્તિઓ પ્રાપ્ત થઈ ગઈ કે હવે કદાચ એ બીજું કાંઈ પણ ન કરે તો પણ એમને બધું જીવનની અંદરમાં મળી શકવાનું હતું। હવે જે જાય છે એ માત્ર ને માત્ર બસ ગોરખ માતાના આદેશને પરિપૂર્ણ કરવા, 7 આદેશને પરિપૂર્ણ કરવા માટે એક વ્યક્તિ જેનો આગલા ભવની અંદરમાં કરોડો માણસો, અબજો આ ધરતી ઉપરની દરેક પ્રત્યેક વસ્તુઓ જેમની આજ્ઞા માનવાના છે અને આજે એ જ વ્યક્તિ કોકના આદેશને વશ થઈ અને કોક જગ્યાની અંદરમાં ફરવા જાય છે, અલગ અલગ જગ્યાની અંદરમાં જાય છે। આ પણ એક જીવનની અદ્ભુત કથા છે। જીવનમાં આવા પણ દિવસો આવે કે શરૂઆતના દિવસોની અંદરમાં વ્યક્તિ કોકનો આદેશ માને છે અને પછી એવો સંપન્ન બને, પાવરફુલ બને કે હજારો વ્યક્તિઓ એના આદેશને સ્વીકારે। આ બધી જ પ્રકારના જીવનના રંગ છે, આ બધા જીવનના એક અલગ અલગ તરંગો છે અને એમાંથી પસાર થવું જ પડે છે। પ્રત્યેક માનવીને આમાંથી ગુજરવું પડતું હોય છે। તીર્થંકર પરમાત્મા મહાવીરની જિંદગી જોઈ લો, એ 27મા ભવની અંદરમાં જે જંગલોમાં પરમાત્મા વિહાર કરતા હતા, શરૂઆતના છદ્મસ્ત અવસ્થામાં ત્યાં પરમાત્માને કાંટા ભોકાયા, કોઈને કોઈ ઉપસર્ગો આવ્યા, કોઈ નાગ આવીને પરેશાન કરી ગયો, કોઈ પગમાં ચૂલો જલાવી ગયું, કોઈ કાનમાં ખિલ્લા મારી ગયું અને પછી પરમાત્મા એ જંગલમાંથી જ્યારે વિહાર કરતા હતા, સોનાના 9 કમલ, કરોડો દેવી દેવતાઓ, લાખોનું માનવ મેરામણ પ્રભુની સતત સાથે ને સાથે રહેતું હતું। આ એક જિંદગીના 2 અવસર છે, 2 પ્રસંગ છે, જિંદગીના 2 પહેલું છે અને દરેક વ્યક્તિને આમાંથી ગુજરવું પડે છે, જેને સંઘર્ષ કહેવાય, સ્ટ્રગલ કહેવાય, એક મુશ્કેલીનો તબક્કો, એક આપત્તિજનક અવસર અને એમાંથી પસાર થવું પડે છે અને એમાંથી પસાર થનારો વ્યક્તિ જ આવતીકાલે જિંદગી પ્રત્યે ગંભીર બને છે, જેને બધું સરળ મળી ગયું, સહજતાથી મળી ગયું, સીધે સીધું મળી ગયું અને સાવ સહેલાઈથી મળી ગયું, એને જીવનમાં એ બધી વસ્તુઓની કિંમત નથી સમજાતી। ચોથો આદેશ પરિપૂર્ણ કરવા માટે હવે જ્યારે અંબળ નીકળ્યા છે અને ચોથો આદેશ પરિપૂર્ણ કરવા માટે માતાનો આદેશ પ્રાપ્ત કર્યો, સાથે સાથે આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને એ નગર તરફ જવા માટે જ્યારે નીકળ્યા છે, નવલક્ષ નગર અને ત્યાંનો જે શાહ સોદાગર, એના ઘરમાં રહેલી અપાર અખૂટ લક્ષ્મી અને એની એક વિશિષ્ટ પ્રકારની વાંદરી, આને લેવા માટે જ્યારે માતાના આદેશથી નીકળ્યા છે અને રસ્તામાં એક સુગંધ વનની અંદરમાં અંબળ પહોંચ્યા છે। આ સુગંધ વન એના જે વર્ણન કર્યા છે અંબર ચરિત્રની અંદરમાં 12 માસ જાણે કે વસંત ઋતુ,
બારે માસ જાણે કે અહીંયા લીલીછમ હરિયાળી રહેતી જાય અને એવા જંગલની અંદરમાં એક વીજળી જેવી એક કન્યાને જતી જોઈ લીધી. હજી એને પકડે ન પકડે અફસોસ થઈ ગયો, એની સાથે કોઈ વાતચીત ન થઈ અને એટલામાં એક બટુક અંબરને જ્યારે મળવા માટે આવે છે, ભેટ સોગાદ આપે છે અને કહે છે કે અમારી અમરાવતી નામની માલિકણ, અમારી રાણી તમને બોલાવવા માટે માગે છે, આ પધારો. અને આ અમરાવતીનો ઇતિહાસ જ્યારે પૂછે છે કોણ છે આ અમરાવતી, આ અમરાવતી કોણ છે, અને એ વખતે બટુકે જ્યારે આખી વાત શરૂ કરી કે સાંભળો, વીર પુરુષ એ દેવાદિત્ય નામનો રાજા, એને અનેક પત્નીઓ, એની પટરાણી લીલાવતી અને એમાં એક રાણી વધુ પડતી મહત્વકાંક્ષાવાળી. મહત્વકાંક્ષા જીવનમાં હોવી કોઈ ખોટી વાત નથી, બધાને હોવી જોઈએ. આજે મને પણ મહત્વકાંક્ષા હોય કે હું ઓર વધારે આગળ વધું, હું ઓર વધારે જીવનમાં પ્રોગ્રેસ કરું, ઓર વધારે જીવનમાં સ્ટ્રેન્થ પ્રાપ્ત કરું. મહત્વકાંક્ષા રાખવી એમાં કોઈ વાંધો નથી, પણ મહત્વકાંક્ષામાં જ્યારે નિજી સ્વાર્થ ભરે છે, જ્યારે મહત્વકાંક્ષાની અંદરમાં પોતાનો અંગત કોઈક સ્વાર્થ રેડાય છે, ત્યારે મહત્વકાંક્ષા અનેક વ્યક્તિઓને નુકસાનકારક બને છે અને છેલ્લે વ્યક્તિને પણ નુકસાન પહોંચાડે છે. શું કામ મહત્વકાંક્ષા નહીં રાખવાની? આજે આ જેટલા ઉદ્યોગપતિઓ દેખાય છે, જેટલા પણ વૈજ્ઞાનિકો દેખાય છે, ચલો આ ચંદ્રયાન વિક્રમ લેન્ડર 3 ચંદ્રયાન ચંદ્ર ઉપર પહોંચ્યું, અરે પહોંચ્યું ન પહોંચ્યું એ પછી વાત છે. આપણી જૈન થિયરી મુજબ પહોંચે ન પહોંચે એ બધું સાઈડમાં, પણ દેશની ગૌરવની વાત છે, દેશની આ સિદ્ધિની વાત છે. શું એમને પહોંચ્યું હશે? કેટલા વૈજ્ઞાનિકોએ આ મહત્વકાંક્ષા રાખી હશે કે અમારા દેશનું ચંદ્રયાન દક્ષિણ ધ્રુવમાંથી ચંદ્ર તરફ ઉતરે, અને આવું કોઈ પણ દેશ નથી કરી બતાવ્યું. અને જ્યારે ભારતે કરી બતાવ્યું છે તો માનવું પડે કે એના વૈજ્ઞાનિકોની આ એક મહત્વકાંક્ષા હતી. એના વગર તો માણસ આગળ નથી વધી શકતો. મહત્વકાંક્ષા, જીજીવિષા, આ બધો જીવનનો એક પાર્ટ છે અને આ બધું જીવનની અંદરમાં જરૂરી પડે છે. જ્યારે આ મહત્વકાંક્ષાની અંદરમાં નિજી સ્વાર્થ જ્યારે આવે છે ત્યારે ખતરનાક બને છે, નુકસાનકારક બને છે. અને તમે જોજો, હાઈવે ઉપર એક ગાડી આડી પડે એટલે પાછળ આવનારી બધી જ ગાડીઓ ડિસ્ટર્બ થાય. એક ગાડી ઓવર સ્પીડમાં ગઈ અને એને પછી રસ્તામાં ખડી પડી. હવે એના કારણે શું થયું? પાછળ આવનારા બધા જ વાહનો નુકસાનમાં પહોંચવાના, મોડા પડવાના, એને ઉભા રહી જવાનું, ટ્રાફિક જામ સહન કરવાનું. એવી રીતે જીવનના રસ્તાની અંદરમાં એક વ્યક્તિ મહત્વકાંક્ષાની ગાડી ઓવર સ્પીડમાં ચલાવે અને એમાં એને કંઈક નુકસાન થાય, અકસ્માત થાય, એટલે પાછળ એની સાથે એની આજુબાજુમાં રહેનારા બધી વ્યક્તિઓને ભોગવવાનો વારો આવે. હવે આ રાણીએ શું કર્યું? રાજા મારો છે, મારી સાથે જ રહેવો જોઈએ, રાજા મારો જ બનીને રહેવો જોઈએ, મારા સિવાય કોઈનો પણ આ રાજા બનવો ન જોઈએ, આવું જે મનની અંદરમાં ધારણા કરી, મહત્વકાંક્ષા પેદા થઈ ગઈ. મહત્વકાંક્ષામાં સ્વાર્થ આવી ગયો. બસ આ સ્વાર્થ ખતરનાક ખેલ ખેલી બતાવે છે. જમવાના બાને રાજાને બોલાવ્યા અને રાજાને બોલાવીને કોણ જાણે એને ક્યાંકથી એવો પ્રયોગ લીધો હશે, ભોજનનો પ્રયોગ, એવો વિષ પ્રયોગ, કઈક એવી મંત્રશક્તિ ભોજનમાં છુપાવેલી હશે. રાજા જમ્યો, પ્રેમથી વાતચીત કરી, રાણીને બહુ પ્રેમ વગેરે કર્યો અને બસ કીધું કે બસ થોડોક આરામ કરો. દરેક રાણીના ત્યાં શયનખંડ હોય રાજાનો, અહીંયા આરામ કરો, સૂઈ જાઓ. બસ રાજા સૂતો અને સૂઈને જેવો રાજા ઉઠ્યો એટલે રાજા સીધો પોપટ બની ગયો. મનુષ્ય દેહ ગુમાવી અને રાજા સીધો પોપટ બની ગયો છે. જૂના સમયની અંદરમાં આવી મંત્રોની સિદ્ધિઓ, આવી વ્યક્તિઓ, આવી જાણકાર વસ્તુઓના જાણનારા વ્યક્તિઓ હતા. વર્તમાન સમયની અંદરમાં જ્યારે આટલા બધા સ્વાર્થ પ્રચુર જમાનાની અંદરમાં આ સિદ્ધિઓ આપણાથી દૂર ચાલી ગઈ. જૂના સમયમાં પણ હતા, પણ બહુ ઓછા હતા. અત્યારે મોટા ભાગના જીવો મહત્વકાંક્ષી છે. માનો આવી શક્તિનો જો પ્રયોગ આવી ગયો, કમસે કમ હું અને તમે જીવનમાં 1000 વ્યક્તિઓ પર આ પ્રયોગ કરતા ફરીએ. સહેજ વાંકું પડ્યું, સહેજ તકલીફ પડી, આપણાથી સહેજ વિરોધની અંદરમાં ગયો, આપણી સહેજ ખિલાફમાં ગયો, આપણી સામે સહેજ અપોઝ કર્યો, આપણા ઓપોઝિટ થયો, આપણો વિરોધી બની ગયો, આપણને તંગ કર્યું. બસ આવી નાની બાબતોની અંદરમાં આપણે કેટલાને પૂપડ બનાવી લઈએ, કેટલાને ગધેડા બનાવી લઈએ, કેટલાને મરઘા બનાવી લઈએ. માટે આ સિદ્ધિ અને શક્તિઓ આપણાથી છુપાઈ ગઈ છે, આપણાથી દૂર ચાલી ગઈ છે. હવે રાજાને ભોજનની અંદરમાં વિષ પ્રયોગ કરી દીધો. એવા પ્રકારના કોઈ ઔષધિઓના પ્રયોગ કર્યા. રાજામાંથી બની ગયો છે પોપટ. હવે વિચારી લો, ક્યાં સશક્ત રાજા અને ક્યાં અશક્ત પોપટ. એક આપણે પણ વિચારી લઈએ કે અચાનક રાતોરાત આપણે માને કોઈ પણ પશુ બની ગયા, ગધેડા, મરઘા, પોપટ, કૂતરા, કંઈક પણ એવા બની ગયા
હવે વિચારી લો આપણી લાઈફ સ્ટાઇલ કેટલી બધી ચેન્જ થઈ જાય, કેટલા અધૂરા કામ, કેટલી બધી અધૂરી જવાબદારીઓ, કેટલી બધી અધૂરી ઈચ્છાઓ, કેટલા બધા અધૂરા અનુમાન, આ બધા એમને એમ રહી જાય. એ માનસિક પીડા કેટલી પરેશાન કરતી હોય. રાજાની પાસે શરીર ભલે પોપટનું હતું, મન તો રાજાનું હતું. રાજા ચકોર હતો, સમજી ગયો કે આ રાણીએ મને પોતાની સાથે રાખવા માટે એને આ પ્રયોગ કરેલો છે. હવે શું કરવાનું, કેવી રીતે કરવાનું? બહાર ઉડીને જવાય નહીં, કોઈ ગમે તારે મારી નાખે. રાજમહેલની અંદરમાં રહેવાનું અને ધીરે 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 રાજમહેલની અંદરમાં તપાસ થઈ. રાજા ક્યાં ગયા, રાજા ક્યાં ગયા? કોઈએ કીધું કે રાજા સૌથી છેલ્લે ફલાણી રાણીના ભોજનમાં ગયેલા હતા જમવા માટે, ત્યાં તપાસ કરો. ત્યાં તપાસ કરતા 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 આવ્યા અને જોયું તો રાણીના હાથની અંદરમાં રહેલો પોપટ. પહેલા તો કોઈને ખબર ન પડી કે રાજા પોપટ હોઈ શકે, આવું કોઈને કલ્પના પણ ના આવે. અને આ પોપટ રાજા છે આવું કોઈ વિચારી સુદ્ધા પણ ન શકે. હશે રાણીએ પોપટ મંગાવ્યો હશે પોતાના રમવા માટે. રાણીઓ છે કાંઈ પણ મંગાવી શકે, એટલે કોઈને પહેલા ખબર પણ ન પડી કે આ પોપટ એ જ રાજા છે અને રાજા પોપટ બની ગયો છે. આ બાજુ ચારેકોર તપાસ ચાલે. નગરની અંદરમાં હાહાકાર મચી ગયો, તોફાન મચી ગયું. નગરની અંદરમાં એવી અફવાઓ ફેલાઈ ગઈ, રાજા ઉપડી ગયા, છોડીને ચાલી ગયા, કોઈએ મારી નાખ્યા, કોઈએ અપહરણ કરી નાખ્યું. અરે આપણો રાજા એવો નથી, સમર્થ છે, બલિષ્ઠ છે, તાકાતવાન છે, કેટલા યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કરેલો છે, એમ કોણ ઉપાડી જાય? રાજા ક્યાં ગયા? એમાં સૌથી મુખ્ય જે પત્ની હતી પટરાણી લીલાવતી, એને ખરેખર રાજા ઉપર અતિશય પ્યાર, સાચા અર્થમાં પ્યાર. એને એવો પ્યાર નહીં કે બસ મને એકલીને મળવું જોઈએ, મારી બધી રાણીય બેન છે, સૌખ્ય પત્ની છે, તો એ બધાને પણ સરખા ભાગે મળવો જોઈએ. સમજદાર હતી, અતિ ચકોર, કે રાજા છેલ્લે એના ત્યાં જમવા માટે ગયેલા હતા અને એના હાથમાં મેં ક્યારે પણ પોપટ જોયો નથી. અને આ પોપટ આટલો મોટો, આટલો ભરાવદાર, આટલો વિશાલતમ, આવો પોપટ સામાન્યથી ન હોઈ શકે. અને લીલાવતીએ રાણીને પૂછ્યું, યાદ કરજે, સમજી રાખજે, બહુ મોટી સજા મળશે, જે હોય કબૂલ કરી લે, શું કર્યું છે તે? કરતા તો રાણીએ પણ કરી દીધું. હવે કદાચ એને પણ પસ્તાવો થતો હશે, જે થતું હશે. ભાંડો આખો ફૂટી ગયો, આખું ષડયંત્ર પકડાઈ ગયું. મંત્રી વગેરે, સેનાપતિ વગેરે ભેગા થઈ ગયા અને ખબર પડી કે આ પોપટ એ બીજું કોઈ નથી પણ રાણીએ મંત્ર પ્રયોગ દ્વારા બનાવી દીધેલો, રાજાને પોપટ બનાવી દીધો છે. હવે રાણીએ પોપટ તો બનાવી દીધો, પણ મહત્વાકાંક્ષાવાળી વ્યક્તિ પાગળ પાછળનું વિચારતી પણ નથી કે એની પાસે એવું પણ લેવું જોઈએ જેને આવું વસ્તુ આપી હશે કે ફરી પાછો મારે એમાંથી આમાં કન્વર્ટ કેવી રીતે કરવાનો. રાણીએ વિચારી નથી શકી. પોપટ તો બનાવી દીધો. રાણીને સજા આપી, દેશ નિકાલ કર્યો, લોકોએ એની ઉપર ફિટકાર કર્યો. મહત્વાકાંક્ષા હતી પોતાના જીવનની, કરી તો ખરી, એને પણ નુકસાન થયું. રાણી પતિ ભ્રષ્ટ બનવું પડ્યું. હવે ક્યાં જવાનું, કોના આશરે રહેવાનું, કેવી વ્યક્તિઓની વચમાં રહેવાનું? અહીંયા એક ગૌરવવંતું પદ હતું રાજાની રાણી તરીકેનું. દેશ નિકાલ કરવાની અંદરમાં આવ્યો. સ્ત્રીઓ અવધ્યા ગણાતી હતી, સ્ત્રીઓને મારી નથી શકાતી, ફાંસી નથી અપાતી, એટલે એને તો દેશ નિકાલ કરી લીધો. હવે રાજાનું શું કરવાનું? કરતા કરતા દિવસોના દિવસો પસાર થયા, મહિનાના મહિનાઓ પસાર થઈ ગયા, 6 મહિના પસાર થઈ ગયા. 6 મહિનાથી રાજા પોપટ અવસ્થાની અંદરમાં બંધનમાં કેદ છે. એક નાનકડા સોનાના પિંજરમાં રહેવાનું. લીલાવતી રાણી એટલી અદ્ભુત સેવા કરે, ખાવું, પીવું, નવડાવવું, સાફ કરવું, એનું પાંજરું સાફ કરવું, એને સાચવવો, રખેને કંઈક કોઈ ઉપાડી ન જાય, કોઈ બિલાડી આવી ઝાપટ ન મારી જાય. આવા સશક્ત રાજાને પણ જ્યારે કર્મના ઉદય આવે ત્યારે આવા પોપટ અવસ્થામાં આવવું પડે છે. 6 મહિનાની આ પીડા, 6 મહિનાનો આ ત્રાસ, રાજ્યનું કામકાજ, અધૂરા કેટલાય કામકાજ, કેટલી બધી બાબતો હજી જણાવવાની, બતાવવાની બાકી હતી. આટલું વિશાળ સામ્રાજ્ય અને એક રાણીની મહત્વાકાંક્ષાના કારણે પોતાને પોપટ બનવું પડ્યું. રાજા અંદરથી પરેશાન છે અને પોપટને મનુષ્યની ભાષા બોલતા આવડે અને એક દિવસ ન રહેવાયું એટલે એને કહી દીધું કે એક કામ કરો, મારાથી હવે આ પીડા, આ ત્રાસ, આ અપમાન નથી સહન થતું. ક્યાં સોનાના સિંહાસનમાં બેસવાનું અને ક્યાં સોનાના પિંજરામાં કેદ બનીને બેસવાનું, મારાથી આ બધું નથી જોવાતું. મારો સ્પષ્ટ આદેશ છે, નગરની બહાર નદી કિનારે ચિતા બનાવો અને ચિતાની અંદરમાં જલીને હું મરી જઈશ. મારે હવે જીવવું નથી, વરના હું જાતે મરી જઈશ. અને રાજાનો આદેશ, આખીરમાં તો રાજા હતો, મંત્રીઓએ સમજાવ્યા, પુરોહિતોએ સમજાવ્યા, રાણીઓએ સમજાવ્યા,
રાજપૂતોએ સમજાવ્યા, રાજહઠ એકનો બે રાજા થાય નહીં, બસ મારે મરી જવું છે, મારે જીવવું નથી. ઘણી વાર શું થાય છે, આ કથા આપણને શીખવાડે છે કે આવો સમય જીવનમાં આવે ત્યારે એને ધીરજથી પસાર કરી લેવાનો. અગર જો આ સમયની અંદરમાં તમે ધીરજ રાખી ન શક્યા, જિંદગીમાં કપરા દિવસો આવવાના, ખરાબ સમય આવવાના, અને ખરાબ સમયમાં એક જ કલા અસરકારક બની શકે છે, જેનું નામ છે ધીરજ કલા, પેશન્સ. બસ અપાર ધીરજ આવશે, સારા દિવસો આવશે, હકીકતની અંદરમાં આવશે, અચ્છે દિન આયેંગે, મારા સારા દિવસો આવશે, આવી રાહ તમારે જોવાની કલા. એટલે ખરાબ સમયની અંદરમાં એક જ કલા અસરકારક બની રહે છે, જેનું નામ છે ધીરજ કલા. અગર તમે ધીરજ ગુમાવી દીધી, અધીરા બની ગયા, કંઈક ઉતાવળો નિર્ણય કરી લીધો, તો જિંદગીની અંદરમાં બહુ પસ્તાવાનો વારો આવે. એટલે આ કથા આપણને એક સિદ્ધાંત સમજાવે છે, ખરાબ સમયનું સન્માન ધીરજથી કરવાનું છે, અને સારા સમયનું સન્માન સમજણથી કરવાનું છે. જો આ બંને કરવામાં જો થાપ ખાઈ ગયા તો માનવ જીવનની બહુ મોટી કિંમત વસૂલવી પડશે. હવે માનવ જીવનમાં ખરાબ સમય આવ્યો, ખરાબ સમય એટલે આપણા વિરોધ, આપણાથી બધી વાત ઉલટી પડી. સંસારમાં જે પરિવારમાં રહીએ છીએ, પરિવારમાં પતિ, સસરા, સાસુ, દીકરા, દીકરી, અથવા તો મારા ચેલા, મારા ગુરુભાઈઓ, મારો સમુદાય, મારો ભક્તવર્ગ, જે વ્યક્તિ જે ભૂમિકાની અંદરમાં રહે છે, એમાં એનો ખરાબ સમય આવી ગયો. એક બિઝનેસમેન છે તો એને નુકસાન થયું, પેમેન્ટ દબાઈ ગયું, માલ ખોટો આવી ગયો, નુકસાન થઈ ગયું. એક વિદ્યાર્થી છે, એક સ્ટુડન્ટ છે, તો એ પરીક્ષામાં ફેલ ગયો, નાફેલ ગયો, એ નાપાસ થઈ ગયો, એને પરીક્ષાની અંદરમાં ધારે એટલા માર્ક્સ ન આવ્યા. દરેકે પોતાની ભૂમિકાની અંદરમાં ખરાબ સમયનો સામનો કરવો પડે છે. કોઈ પણ હોય, તીર્થંકર હોય, ગ્રંથર હોય, ચક્રવર્તી હોય, રાજા મહારાજા હોય, કચ્છાધિપતિ હોય, આચાર્ય હોય, મુનિ હોય, શ્રમણ હોય, પામર હોય, કે પછી પાર પહોંચેલો માણસ હોય, દરેક વ્યક્તિને દરેક સમયે ક્યારેક ક્યારેક પોતાની ભૂમિકાના ખરાબ સમયના સામના કરવા પડે છે. પત્ની સ્વરૂપે, પત્ની સ્વરૂપે, દીકરા સ્વરૂપે, દીકરી સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપની અંદરમાં. રાજકારણી હોય એના પણ ખરાબ સમય ચાલતા હોય છે. અરે પિક્ચરના હીરો હોય ને એના પણ ખરાબ સમય ચાલે. અત્યારે અક્ષય કુમારનો ખરાબ સમય ચાલે. એની મૂવી હમણાં કેટલાય વખતથી પીટાતી જ ચાલે છે, એની મૂવી કોઈ જોવા તૈયાર નથી. બની શકે છે એક તમારી મૂવી સુપર ડુપર હિટ જાય અને એક મૂવીને કોઈ સામે જોવા પણ ના આવે, તો આ બધો જ ખરાબ સમય, એનો સામનો, એ ખરાબ સમયનો સામનો ધીરજથી કરવાનો છે. ખરાબ સમય જીવનમાં આવે અને જો ધીરજ ધરી ન શક્યા, પરીક્ષામાં ફેલ ગયો, આવતી પરીક્ષા વધુ સારી રીતે આપીશ, એમાં આપઘાત કરી નાખવાનો, સુસાઇડ કરી નાખવાનું. રોજના કઈ કેટલા કિસ્સા જાણવા માટે મળે છે. પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યા, બસ ખતમ થઈ ગયા, મને જીવનમાં આમ થઈ ગયું, સુસાઇડ કરી નાખું. અરે તમે આટલો સામનો નહીં કરી શકો. અને ધીરે ધીરે આ કિસ્સા એટલા માટે વધે છે કે જે રીતની લાઈફસ્ટાઈલ છે, પરિવાર વિભક્ત બની ગયા, પોતાની દુઃખની વાત કોઈને કહી શકતા નથી, મનની મૂંઝવણ કોઈની સામે રજૂ નથી કરી શકતા, અને જિંદગીમાં એકલવાયા પડી ગયા છે. નથી કોઈ ભાઈ, નથી કોઈ બેન. અને યાદ રાખજો માતા પિતાઓ, વન ચાઇલ્ડ પોલિસી કરવાના કારણે હવે આવા કપરા દિવસો વધુ જોવા માટે આવવાના છે. માનો એક ભણેલા ગણેલા શિક્ષિત માતા પિતા છે અને એ દુનિયાદારીની અંદરમાં આવી નક્કી કર્યું કે આપણે એક જ સંતાન, વન ચાઇલ્ડ પોલિસી, બસ આપણે એક જ બાળક કરવાનું. હવે માનો દીકરો પહેલો આવી ગયો તો દીકરી તો બિલકુલ ન જોઈએ, અને દીકરો આવી ગયો, હવે એને કોઈ ભાઈ નથી માટે એનો કોઈ કાકા નથી બનવાનો, એને કોઈ ભાઈ નથી માટે એને કોઈ ભત્રીજો નહીં આવે, એને કોઈ બેન નથી માટે કોઈ એને મામા કહેવા માટે નહીં આવે. હવે નથી મામા, નથી કાકા, હવે એને કોઈ ભાઈ નથી એટલે સારા વેલી નહીં આવવાની, સાઢુવેલના સંબંધો નહીં આવવાના, કોઈ જમાઈ નહીં આવવાના, કોઈ બીજા કોઈ સંબંધો નહીં આવવાના, ન મામા, ન મામી, ન કાકા, ન કાકી, ન ભાઈ, ન ભાભી. હવે આવા બધા સંબંધો વગર માણસ એકલો કેવી રીતે જીવી શકે? આપણા હિન્દુસ્તાનના છે ને પારિવારિક સંબંધોના રિવાજ હતા. બીમાર પડે એટલે કેમ લોકો ઘરમાં ખબર અંતર પૂછવા જતા હતા? લાગે એને કે હું એકલો નથી, મારી સાથે સમાજ છે. તપસ્યા કરે તો કેમ લોકો પરિવારો ઘરે સાતા પૂછવા માટે આવે છે? અમેરિકામાં આ કલ્ચર નથી, વિદેશમાં આ કલ્ચર નથી, યુએસએમાં આ કલ્ચર નથી. તમે વિદેશમાં જાઓ, તમને આ કલ્ચર જોવા માટે નહીં મળે, એપોઇન્ટમેન્ટ લેવી પડે. તમે કોકના ઘરે જાઓ તો મેનર્સ ભંગ લાગે, એને ન ગમે, આપણું ડર્ટી લાગે. અને જ્યારે આપણા હિન્દુસ્તાનની અંદરમાં વારે તહેવારે સુખ દુઃખના દરેક પ્રસંગોની અંદરમાં પરિવાર ભેગો થાય. હવે પરિવાર છે જ નહીં, ભેગો ક્યાંથી થવાનો હતો? ઓનલી વન ચાઇલ્ડ, એક જ બાળક. કોણ મામા, કોણ કાકા, કોણ ફુવા, કોણ ફોઈ,
કોણ એના અંકલ, કોણ એના આંટી, કોણ ભત્રીજો, કોણ એના ભાણિયા થવાના, કોઈ કહેતા કોઈ સંબંધો જોવા માટે નહીં મળવાના. હવે જ્યારે આ સંબંધોમાંથી એકાદ વ્યક્તિ એવી વિશ્વાસુ હતી કે જ્યાં પોતાનું દિલ ઠાલવી શકતી હતી, પોતાનું દિલ વ્યક્ત કરી શકતી હતી. હવે એ તો અહીંયા વ્યવસ્થા છે નહીં, એટલે એકલા રહેવાનું, એકલા પડ્યા રહેવાનું અને એની અંદરમાં દિવસોના દિવસો પસાર કરવાના. અને એ સમયમાં નબળી પર આવી આપઘાત કરી નાખો, સુસાઇડ કરી નાખો. માટે જો આ રાજાને અત્યારે નબળો સમય ચાલે છે અને રાજાએ પણ આપઘાત કરવાનું વિચાર્યું. હવે આટલો સશક્ત રાજા, ધીરજ ધરવી જોઈએ. આજે નહીં તો કાલે કોક તો એવો હશે ને જે પોપટ બનાવી પણ શકે છે. જો એવી વિદ્યાઓ છે તો મને પોપટમાંથી માણસ બનાવી શકે એવું પણ સામસામે હોય જ, એવી જાણકાર વ્યક્તિ મળશે. તપાસ બધે ચાલુ હતી. ગામ ગામ મંત્રીઓ શાંતિથી બેઠા નથી, સેનાપતિઓ શાંતિથી બેઠા નથી. દૂર દૂર દેશાવરોની અંદરમાં સૈનિકો મોકલી આપ્યા છે. કોઈ એવી આવી જાણકાર વ્યક્તિ મળે, પણ સમય તો લાગે. એટલે ખરાબ સમયનો સામનો ધીરજથી કરવાનો અને સારા સમયનો સન્માન સમજણથી કરવાનું છે. સારો સમય આવ્યો એનું સન્માન તમારે સમજણથી કરવાનું. ભાઈ પુણ્યના ઉદયથી મળ્યું છે, આજે મળ્યું છે, આવતીકાલે નહીં હોય. એનો સદુપયોગ જીવનમાં કરી લો. એમાં રંગરેલિયા નથી મનાવી, જલસા નથી કરવા. અચાનક રાતોરાત કરોડપતિ બની ગયો છું, સારો સમય આવ્યો છે, સુખનો સમય આવ્યો છે, એનું સન્માન તમારે સમજણથી કરવાનું. જો એમાં સમજણ ન દાખવી અને પૈસા પાપમાં ઉડાવ્યા, જલસા વગેરે કર્યા, રાત્રિ ભોજનો કર્યા, કંદમૂળ ખાધા, અપક્ષના ભોજન કર્યા, અપક્ષના ખાનપાન કર્યા, વ્યભિચાર, અનાચાર, દુરાચાર અને શરાબ સેવન, નોનવેજના માર્ગે આગળ વધ્યા, તમે સમજદારી ન કેળવી તો આવતીકાલે ડૂચા લાગવાના છે અને દિવસો ખરાબ આનાથી વધારે આવવાના છે. એટલે ફરીવાર ખરાબ સમયમાં એક જ કલા અસરકારક બની શકે છે, જેનું નામ છે ધીરજ કલા. ખરાબ સમયનું સન્માન ધીરજથી કરવાનું, સારા સમયનું સન્માન સમજણથી કરવાનું. રાજા સમજણ ચૂકી ગયો એટલે કહી દીધું મારી બસ મૃત્યુશૈયા તૈયાર કરો, ચિતા બનાવો, એમાં જંપલાવી દઈશ, એમાં મરી જઈશ. મારે જીવવું નથી. આવું જીવીને મારે કરવાનું પણ શું? મારે આવા જીવતાને શું કરવાનું? પોપટ બનવાનું, અશક્ત રહેવાનું, ન રાજકા સંભાળવાનું. મંત્રીઓએ કીધું કે રાજન થોડોક સમય અમને આપો, થોડોક સમય. નહીં, મેં તમને કીધું ને બસ મારી ચિત્તા જલાવો ને જલાવો, વરના હું ખતમ થઈ જઈશ, હું જાતે મરી જઈશ, હું કંઈ પણ કરી દઈશ, ખાવા પીવાનું છોડી દઈશ. લીલાવતી રાણી આંખમાંથી આંસુ પાડે, લોકો રડે, પોકારે, કરગરે, દીકરા દીકરીઓ, રાજપુત્રીઓ, રાજકુંવરીઓ, અનેક રાણીઓ. પણ રાજા ખરેખર કંટાળી ગયો છે. અને આપણે પણ ખાલી કલ્પના કરો કે અચાનક હું અને તમે કાંઈ પણ પોપટ જેવા બની ગયા તો હવે આપણી જે રૂટીન લાઈફ કેટલી ડિસ્ટર્બ થઈ જવાની, કેટલા બધા કાર્યો અધૂરા રહી જવાના. અને રાજાની આ જ હાલત છે. હવે રાજાનો આદેશ, ચિતા તો તૈયાર કરી અને રાજાને લઈ ગયા નદી કિનારે, પૂજા અર્ચના કરી. છેલ્લે છેલ્લે પણ વિનંતી કરી, રાજા હજી માની જાય પણ માનવા તૈયાર નથી. છેલ્લે રડતી આંખે લાકડાની ચિતા ઉપર પોપટને મૂક્યા. આપણો રાજા છે, પોપટ નથી, આવું લોકોને ખબર છે. લાખો માનવ મેરામણ ત્યાં ઉમટી પડ્યું છે. બસ હવે ખાલી ચિતાને અગ્નિ લગાડવાની બાકી છે. લાકડા તૈયાર છે, ઘી તૈયાર છે અને પોપટે પોતાની ભાષાની અંદરમાં પોતાની રીતે બધાની ક્ષમા માગી લીધી, રાણીઓની ક્ષમા માગી લીધી કે તમને દુઃખી કરીને જઉં છું. પરંતુ આવી દુઃખી અવસ્થામાં જોઈને તમે પણ દુઃખી બનો છો. લીલાવતીથી તો આ જોવાતું જ નહોતું. ધુસકે ધુસકે રડે સમગ્ર પ્રજાજનો, આમ હિપકે હિપકા ભરીને રડે. બસ ચિતા લગાડવાની જ્યાં તૈયારી કરે છે અને ત્યાં એક અદૃશ્ય યોગીરાજનો અવાજ આવ્યો, સબૂર, અટકી જાઓ, ઠહેર જાઓ, એ અનર્થ મત કરો, એ પશુ કો જલાવો મત. આ પશુ की हत्या कर रहे हो, कोई जानवर को मार रहे हो, कोई पक्षी को मार रहे हो. યોગીરાજનો ગંભીર અવાજ, સમુદ્ર જાણે કે ગુગવતો હોય એવો ગંભીર અવાજ, જાણે મેઘના આડંબરો ગુંજતા હોય, કોઈ શંખનાદ ગુજતો હોય એવો ગંભીર ઘેઘૂર ગંભીર અવાજ સાંભળી ઠેરી ગયા અને જોયું દૂરથી કોઈ જબરજસ્ત યોગીરાજ આપણા તરફ આવી રહેલા છે. આટલા દૂરથી પણ આમનો અવાજ આટલો ઘેઘૂર અને ઘટ્ટ સંભળાવી રહેલો છે. નજદીક આવ્યા, લોકોએ આપોઆપ રસ્તો કરવા માંડ્યા. યોગી રાજ માટે રસ્તો બનતો ગયો. લોકો જોઈને ખુશ થઈ ગયા. વિશાળ ભરાવદાર યોગી, વિરાટ આંખો, અણિયારું નાક, ધડતાથી ભીડાયેલી હડપચી, હસું થતા હોઠ, પડછંદ કાયા, માથા ઉપરની સફેદ કેસવારી, હાથમાં રહેલો દંડ, પગમાં રહેલી
ચાખડ્યો અને બહુ ધીરે ધીરે શાંત રીતે સ્વસ્થ રીતે સહજ રીતે અને કોઈ ચહેરા ઉપરના હાવભાવ બદલાયા નથી. એ જ ગંભીર અવાજે ગંભીર રીતે આવ્યા. મંત્રીએ નમસ્કાર કર્યા, અભિવાદન કર્યું. યોગીએ પૂછ્યું, શું છે આ બધું? એક તમે પોપટને મારી રહેલા છો, એના માટે આખું નગર ભેગા થયું છે, શું છે આ બધું? યોગીરાજ, અમે આપને શું કહીએ, છેલ્લા 6 મહિનાથી અમારા નગરની અંદરમાં એક આપત્તિ તૂટી પડી છે. અમારા નગર ઉપર ઘોર આફત ત્રાટકી છે. અમારા પ્રાણવત્સલ રાજા, પ્રજાપ્રિય રાજા, આપ જોઈ રહેલા છો આ પોપટ, એ પોપટ કોઈ નથી, રાજા છે. અને અમારા રાજા એક રાણીની મહત્વકાંક્ષાના કારણે, રાણીનો વધુ પડતો છલકતા પ્રેમના કારણે કે રાજા મારો જ રહેવો જોઈએ, એક માલિકીનો ભાવ, પોઝેસિવ ભાવ, અને એના કારણે એની ઉપર પ્રયોગ કર્યો અને રાજા પોપટ બની ગયા છે. કઈ કેટલા મંત્રવેત્તાઓને બોલાવી લીધા, કઈ કેટલા મંત્ર વિશારોને બોલાવી લીધા, બધી જ કોશિશ કરી, અમે કશું જ નથી કરી શક્યા. અમારા રાજા આનાથી પરેશાન થયા છે. અમે થોડો સમય વધુ માંગીએ છીએ પણ માનતા નથી અને અત્યારે આ અગ્નિ સ્નાન કરવા તૈયાર થયા છે. રાજહટની સામે કોનું ચાલી શકે? અને યોગી સમજી ગયા, ચહેરા ઉપરની જે સ્વસ્થતા, ચહેરા ઉપરની જે ગંભીરતા, ચહેરા ઉપરની જે નિર્વિકારતા, નિર્લેપતા, લોકો જોતા છક્ક થઈ ગયા. ટાંકણી પડે તો પણ અવાજ ન આવે, એટલી નીરવ શાંતિ. અને યોગી જાણે કે પોપટ બનેલા રાજાની આંખની અંદરમાં ટાટક કરી રહેલા છે. બધા લાકડા હટાવી દો, બધું જ હટાવી દો, કશું જ નથી કરવાનું. 7 દિવસ આપણે અહીંયા જે પ્રયોગ કરીશું, હું તમને વચન આપું છું કે મારી મંત્ર શક્તિ દ્વારા, મને ગુરુએ આપેલા જે આશીર્વાદ દ્વારા મેં પણ જીવનમાં સાધનાઓ કરી છે, બસ આવા પરોપકાર માટે. અચાનક જ ઈશ્વરે મને અહીંયા મોકલી આપ્યો છે. આ નગરમાં મારું આવવાનું થયું, મેં તમને જોયા અને આવું આવવાનું થયું. આ આવનારા યોગીનું નામ હતું કુલચંદ્ર નામના યોગીરાજ હતા. ક્યાંથી આવ્યા કોઈને ખબર નથી, અચાનક ક્યાંથી આવી ચડ્યા કોઈને ખબર નથી, પણ આશાનું એક કિરણ. રાણીઓ તો પગમાં પડી ગઈ, મંત્રીશ્વરો હાથ જોડીને ઉભા રહી ગયા. યોગીરાજ, આપ જે કેસો એ સાધન સામગ્રી હાજર કરીશું, પણ બસ અમારા રાજાને આ કેદમાંથી મુક્ત કરો, કશું જ નથી કરવાનું. સોનાનું સિંહાસન લાવો, સોનાની થાળ લાવો, બસ બધા અહીંયા બેસી જાઓ. હું 7 દિવસનો મંત્ર જાપ કરીશ, પાણીની અંજલિ છાંટતો જઈશ. 7મા દિવસે ચોક્કસ કોઈક પરિણામ મળવું જોઈએ, મળશે. ગુરુ કૃપા છે, આમાં મારું કોઈ કામ નથી. અને આ યોગીરાજ કોઈક અજબ ગજબના હતા. એમના ચહેરા ઉપરની જે સ્વસ્થતા હતી, નિર્વિકારતા હતી, અદ્ભુત છલકાતી હતી. યોગીરાજે ધ્યાન શરૂ કર્યું. ધ્યાન ધરતા જાય, મંત્રોની અંજલિ પોપટ બનેલા રાજા ઉપર છાંટતા જાય. પોપટ પણ સમજી ગયા કે બચાવવા માટે કોઈ યોગીરાજ આવી ગયા છે. થોડાક સમય અગર મોડા પડ્યા હોત યોગીરાજ તો દુનિયામાંથી ચાલી ગયા હોત. માટે નિયમ ફરીવાર યાદ કરો કે ખરાબ સમયનું સન્માન ધીરજથી કરવાનું અને સારા સમયનું સન્માન સમજણથી કરવાનું. અને 1 દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયો. વિચારી લો કેવી ઉત્સુકતા હશે. માનો આ જગ્યામાં આપણે ફસાયા હોઈએ અને આપણને કોઈ બચાવવા માટે આવ્યો હોય અને 7 દિવસના આ બધા વિધિ વિધાન ચાલતા હોય, કેવી ઉત્સુકતા, કેવી પારાવારના વિકલ્પો, કેવા મનની અંદરમાં પારાવારના વિચારો રમી જાય. હોગા કે નહીં હોગા, થશે કે નહીં થાય, શું થશે? રાણીઓ 7 દિવસ ત્યાં બેસી રહી, ભૂખી તરસી, નથી જવું ભોજન કરવા માટે. ત્યાં જે ભોજન મળ્યું, પાણી કર્યું, પી લીધું. નગરજનો પણ નગરમાં જવા તૈયાર નથી. બસ એકી ટસે આપણા રાજાને શું થવાનું, આ યોગીરાજ શું કરશે, આ યોગીરાજ કેવી રીતે આવી ચડ્યા, આ યોગીરાજની પાસે કેવી સિદ્ધિ અને સાધનાઓ રહેલી હશે. આ બધું જોતા 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 પ્રયોગ ચાલતો ગયો. અને નસીબના બળવાન, નસીબ સારું, ભાગ્યો નહીં ચમકતો હશે. કોઈક ભવની અંદરમાં કરેલું પુણ્ય આવા સમયની અંદરમાં આડું આવે છે. આ કથા મને તમને શીખવાડે છે કે આ ભવની અંદરમાં પુણ્ય શેના માટે કરવાનું, આ ભવની અંદરમાં વધુને વધુ પુણ્યને એકઠું શેના માટે કરવાનું. કદાચ કોક ભવની અંદરમાં થઈ ગયેલું પુણ્ય આવા કટોકટીના સમયની અંદરમાં કોઈક બચાવવા માટે આવી જાય છે. રામાયણના યુદ્ધની અંદરમાં લક્ષ્મણ જ્યારે રામની શક્તિથી ઘાયલ થઈને પડેલા હતા અને જો ઉપચાર ન થાય તો 12 કલાકની અંદરમાં લક્ષ્મણનું પ્રાણ પંખેરું ઉડી જવાનું હતું. અને એ વખતે વિશલ્યા નામની કન્યા, એનો સ્પર્શ થયો અને રોગ શરીરમાંથી ગાયબ થઈ ગયા. રામાયણની આ અદ્ભુત કથા છે. એ વિશલ્યા કન્યાએ પૂર્વના ભવની અંદરમાં ઘોર તપ કરેલો
અને એના સ્પર્શની અંદરમાં એવી તાકાત હતી કે એ અડે અને ભલભલાના રોગો જીવનમાંથી ચાલ્યા જાય. બસ આ તપની તાકાત છે. આવું કોઈ તપ, આવા કોઈ સિદ્ધિ તપ, આવા કોઈ માસક્ષમણ, આવા કોઈ વર્ષી તપ, આવા કોઈ ધર્મચક્ર તપ, આવા કોઈ આંબિલના તપ, આવી તપસ્યા શેના માટે કરવાની? ઘણાના મનમાં સવાલો આવે છે ને, કેમ તપસ્યા કરવાની? ખાવા પીવાનું શેના માટે છોડી દેવાનું? શું કામ ભૂખ્યા રહેવાનું? 36 વસ્તુએ ભૂખ્યા રહેવાનું? યાર, ચીજ નહીં મિલી તો બાત બરોબર, વસ્તુ મળી છતાં પણ ભૂખ્યા રહેવાનું? ભાઈ, ભૂખ્યા નથી રહેવાનું. આવનારા ભવની સામે લડવા માટેનું પુણ્યનું બળ એકઠું કરવાનું છે. દોસ્ત, આને ભૂખ્યા રહેવાનું ન કહી શકાય. આ એક પુણ્ય કમાવાનો અવસર છે. તને પુણ્ય કમાવાની તક મળેલી છે. ચલો, આ ટોપિક ઉપર આપણે થોડીક વિચારણા કરવી છે કે આવા અચાનક સમયમાં, કટોકટીના સમયની અંદરમાં કોઈ મસીહા બનીને બચાવવા માટે મને તમને પણ આવા જીવનના અનુભવ થઈ ચૂકેલા હશે. હું તમને એક પ્રસંગ બતાવીશ. સાયન શ્રી સંઘના પ્રમુખ કિરીટભાઈ, જેમને સાયન સંઘરત્નનો એવોર્ડ મળેલો છે, અદ્ભુત શ્રાવક, ઉદાર શ્રાવક, ઉત્તમ ચરિત શ્રાવક, પૂજ્યપાદ રત્ન સુંદર સુરેશ્વરજી મારા સાહેબના પરમ ભક્ત શ્રાવક. અને એ ફરવા માટે ગયેલા હતા અને ત્યાં જે ઘટના બની, જે પ્રસંગ બન્યો, આવા સમયમાં કટોકટીમાં કોણ બચાવવા માટે આવે છે? રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. બસ આનો જવાબ આપણને ભગવાન મહાવીર કહે છે, રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. પૂર્વના ભવની અંદરમાં કરેલું પુણ્ય જ આવા સમયમાં આડું આવી દિવાલ બનીને ઊભું રહી જાય છે. ચલો, એ અંગેની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.